આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર અને માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3112.28 કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારે પણ ન આપવો જોઈએ। મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ, તેના ઉપર ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા 3118.7 કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે 3112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે। જે કરવેરા માનનીય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે 18 વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું। મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય, પરંતુ લોકોને સ્પર્શતી યોજનાઓની અંદર વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર, બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી, અલગ અલગ રોડનું બ્યુટિફિકેશન ગણીએ, અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ, અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે। રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું। આના માટેના પ્રયાસો બ્યુટિફિકેશનની કોઈ અત્યારે જરૂર નથી। એની પહેલા પાણી, ગંદુ પાણી દર વર્ષે જાય છે, જ્યારે પહેલો વરસાદ આવે ભયંકર સ્થિતિ ખરાબ હોય। બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે, પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ, આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે। ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થશે, જે કાંઈ પણ કચરો જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે। શબ્દ બ્યુટિફિકેશન છે, પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છીએ। ના, ગયા વર્ષે પણ આજે રિવરફ્રન્ટની યોજના નથી લીધી, નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી। વાસ્તવિકતા મુજબ આજે રિવરફ્રન્ટની યોજનાને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી। રેસકોર્સ સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે, સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે, નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઉભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે।